આજે આપણે ઘરે ગૌમાતાના છાણમાંથી અને ગૌમાતાના ઘીમાંથી બનેલી ધૂપ બનાવીશું. એના માટે આપણે સામગ્રીમાં ગાયનું ઘી, ગાયનું છાણ, કપૂર, હવનની જે આહુતિ આવે છે મિક્સ છે, એને મિક્સરમાં ગ્રાઇન્ડર કરીને કર્યું છે. આ ગુગર છે. હવે આ બધું આપણે એક જગ્યામાં મિક્સ કરી દઈશું અને પછી આપણે આપણી ધૂપબત્તી બનાવીશું. હવે આપણે પ્રથમ છાણની અંદર આપણી જે હવનની સામગ્રી છે એ મિક્સ કરીશું. ત્યારબાદ આપણે એની અંદર ઘી પણ નાખીશું. ત્યારબાદ આપણે કપૂર અને ગુગર એની અંદર મિક્સ કરીશું. અને ઘી હોય ને એટલે આ બધા મિક્સરને બરાબર હાથ વડે મિક્સ કરવાનું છે. ત્યારબાદ આ મિશ્રણ જે થઈ ગયું છે એને આપણે જેવો પણ આકાર આપવો હોય તેવો આપણે આપી શકીએ છીએ. આપણે આને સ્ટીક જેવી બનાવવા માટે ઇન્જેક્શનની જે સિરીઝ હોય છે એનો ઉપયોગ કરી શકીએ છીએ ને આગળથી આપણે કટિંગ કરી અને એની અંદર આપણે આ મિક્સરને દબાવીને મિક્સ કરી અને આ રીતે આપણે બનાવી શકીએ છીએ. આ રીતે એક પછી એક આપણે સ્ટીક બનાવીશું. આવી રીતે આપણે જે પણ શેપ આપવો હોય આપણે એ શેપમાં ધૂપબત્તી બનાવી શકીએ છીએ. આપણી ધૂપબત્તી બનીને તૈયાર થઈ ગઈ છે. ગૌમાતાના છાણમાંથી, ઘીમાંથી, હવનની આહુતિમાંથી, ગુગર અને કપૂરમાંથી.